નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણેશ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રકરણ નંબર 7 માં સ્વાધ્યાય 7.1 નો દાખલો નંબર 6 ની ચર્ચા આજે આપણે કરીશું. દાખલો નંબર 6, નીચે દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે સાચું કારણ આપો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા 4 શિરોબિંદુઓ આપેલા છે. ઓકે, તો એ ચારે ચાર શિરોબિંદુને પ્રથમ તો હું નામ આપી દઈશ એમને, A, B, C અને D. ઓકે, તો A, B, C અને D. તો આપણે પ્રથમ અંતર સૂત્રના મદદથી AB શોધીશું, AB વચ્ચેનું અંતર શોધીશું, BC વચ્ચેનું અંતર શોધીશું, CD વચ્ચેનું અંતર શોધીશું અને DA વચ્ચેનું અંતર શોધીશું. ઓકે, ત્યારબાદ આપણે તેના બંને વિકર્ણો પણ શોધવાના છે, એટલે કે બંને વિકર્ણો વચ્ચેનું અંતર પણ શોધવાનું છે. તો પ્રથમ આપણે જોઈએ AB. તો AB માટે અંતર સૂત્ર લખીશ x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ. ચલો x2, હવે AB માટે તો આ થશે x1, આ થશે y1, આ થશે x2 અને આ થશે y2. ઓકે, તો x2 શું છે? 1 માઇનસ x1 શું છે? -1. શું છે? -1 આખાનો વર્ગ. એવી જ રીતના y2 શું છે? 0 છે. y1 શું છે? -2 છે આખાનો વર્ગ. ચલો માઇનસ માઇનસ પ્લસ થશે. ઓકે, તો અહીંયા થશે 2 નો વર્ગ અને અહીંયા 0 માંથી -2 જાય તો અહીંયા બી રહેશે 2 નો વર્ગ. ઓકે, તો 2 નો વર્ગ કેટલો થશે? 4 અને અહીંયા બી 2 નો વર્ગ થશે 4. તો 4 ને 4 કેટલા થશે? 8 થશે. કેટલા થશે? 8. પરંતુ અહીંયા જાણો છો કે અહીંયા શું છે? AB નો વર્ગ છે. વર્ગ જ્યારે બરાબરની આ બાજુ જશે તો વર્ગમૂળ બની જશે. તો AB વર્ગમૂળમાં 8. હવે 8 ના ભાગ પાડીશું અને 4 ગુણ્યા 2 લખીશું, એટલે 4 દુ 8 થાય. તો AB બરાબર શું થાય? 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? 2 અને વર્ગમૂળ 2 નું નીકળશે નહીં એટલે આવશે વર્ગમૂળમાં 2. તો આ જે મને મળ્યું એ શું મળ્યું? A અને B વચ્ચેનું અંતર મળ્યું. શિરોબિંદુ A અને B વચ્ચેનું અંતર મળ્યું. કેટલું મળ્યું? 2 વર્ગમૂળમાં 2. કેટલું મળ્યું? 2 વર્ગમૂળમાં 2. ચલો એના પછી જોઈએ તો BC. તો અહીંયા લખીશ BC નો વર્ગ બરાબર x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ. ચલો હવે BC શોધી રહ્યા છે આપણે. BC વચ્ચેનું અંતર શોધી રહ્યા છે. તો BC વચ્ચે માટે આપણે શું કરીશું? તો આને કહીશું x1 આને y1 અને આને કહીશું x2 અને આને કહીશું y2. ચલો x2 કેટલા છે? -1 માઇનસ x1 કેટલા છે? 1 આખાનો વર્ગ વત્તા y2 કેટલા છે? 2. y1 કેટલા છે? 0 આખાનો વર્ગ. ચલો હવે માઇનસ માઇનસ પ્લસ, પણ -2 આખાનો વર્ગ. 2 માંથી 0 જાય તો 2. 2 નો વર્ગ. ચલો -2 નો વર્ગ બી કેટલો થશે? 4 થશે અને 2 નો વર્ગ બી કેટલો થશે? 4 જ થશે. તો 4 ને 4 કેટલા થશે? 8 થશે. ફરીથી અહીંયા શું છે? BC નો વર્ગ છે બરાબર 8. તો BC બરાબર વર્ગ જ્યારે આ બાજુ જશે તો વર્ગમૂળ બનશે તો 8 આવશે. તો BC બરાબર 4 દુ 8 લખી શકાય વર્ગમૂળમાં. તો BC બરાબર 4 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 2 અને વર્ગમૂળ 2 નું નીકળશે નહીં એટલે આવશે BC વર્ગમૂળમાં 2. ચલો આ પત્યું આપણું AB અને BC બંને આપણને મળી ગયા. હવે જોઈએ CD. તો CD માટે આવશે CD નો વર્ગ બરાબર x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ. ચલો x2 શું છે? તો હવે આપણે CD જોઈ રહ્યા છીએ. તો C અને D માટે તો આ થશે x1, આ થશે x2, આ થશે y1, આ થશે y2. ચલો ફટાફટ x2 કેટલા છે? -3 માઇનસ x1 કેટલા છે? -1 આખાનો વર્ગ. y2 કેટલા છે? y2 છે 0 અને y1 છે
2 તો હું ડાયરેક્ટ લખી દઈશ 2 નો વર્ગ. ઓકે, ચલો એક સ્ટેપ આગળ આને જોઈશું આપણે. 3 માઇનસ માઇનસ પ્લસ 1 આખાનો વર્ગ વત્તા 2 નો વર્ગ. ચલો પ્લસ માઇનસ કેવા થશે? માઇનસ થશે. તો માઇનસ 2 નો વર્ગ અને પ્લસ 2 નો વર્ગ. ચલો માઇનસ 2 નો વર્ગ કેટલો થશે? 4 અને 2 નો વર્ગ બી કેટલો થશે? 4. તો 4 ને 4 કેટલા થશે? 8 થશે. કેટલા થશે? 8 થશે. પરંતુ અહીંયા શું છે? સીડી નો વર્ગ છે બરાબર 8 થશે. હવે વર્ગ બરાબર ની આ બાજુ જશે તો શું બની જશે? વર્ગમૂળમાં 8. તો સીડી બરાબર ફરીથી 4 ગુણ્યા 2 એટલે સીડી બરાબર 2 વર્ગમૂળમાં 2. શું આવશે? 2 વર્ગમૂળમાં 2. ચલો ત્રણ બાજુઓ આપણને મળી છે, AB, BC અને CD. ઓકે, ત્રણે ત્રણ બાજુઓ સરખી આવી છે અત્યાર સુધી. કેવી આવી છે? સરખી આવી છે. હવે છેલ્લી બાજુ જોઈએ AD. AD બી લખી શકો અને DA બી લખી શકો. AD નો વર્ગ બરાબર x2 માઇનસ x1 આખાનો વર્ગ વત્તા y2 માઇનસ y1 આખાનો વર્ગ. ચલો x2 હવે AD માટે જોવાનું છે તો અહીંયા હું શું કરીશ? અને અહીંયાથી કાઢી દઈશ અને A પર લખી દઈશ x1 અને y1. ચલો પહેલા x2 કેટલા છે? -3 છે. તો -3 માઇનસ x1 કેટલા છે? -1 એટલે -1 આખાનો વર્ગ વત્તા y2 0 છે અને y1 છે -2 એટલે ડાયરેક્ટ આવશે -2 નો વર્ગ. ચલો માઇનસ માઇનસ ફરીથી પ્લસ થશે તો +1 આખાનો વર્ગ વત્તા -2 આખાનો વર્ગ. ચાલો પ્લસ માઇનસ માઇનસ થશે -2 આખાનો વર્ગ વત્તા 2 નો વર્ગ કેટલો થશે? -2 અત્યારે લખી દો. ચલો -2 નો વર્ગ કેટલો થશે? 4 અને -2 નો વર્ગ કેટલો થશે? 4. તો AD નો વર્ગ બરાબર 8 આવશે. તો AD બરાબર થશે વર્ગમૂળમાં 8. તો AD બરાબર આવશે 4 ગુણ્યા 2. તો AD બરાબર 2 વર્ગમૂળમાં 2. જો અહીંયા જે ચારે ચાર બાજુઓ મળી છે એ ચારે ચાર બાજુઓ તમને સરખી દેખાય છે. AD, CD, BC અને AB. ઓકે, ચારે ચાર બાજુઓ આ સરખી છે. આ બાજુ બી સરખી છે, આ બાજુ બી સરખી છે અને આ બાજુ બી સરખી છે. ચારે ચાર બાજુઓ સરખી છે. તો હવે આપણે શું કરીશું? A અને C વિકર્ણો લઈશું. A અને C અને અહીંયા B અને D. ઓકે, બંને વિકર્ણો બને છે. પહેલા વિકર્ણ જોઈએ AC. કયો વિકર્ણ જોઈએ? AC જોઈએ. તો લખવું હોય તો લખી દેવાનું તમારે. વિકર્ણો માટે પહેલા છે AC નો વર્ગ બરાબર x2 માઇનસ x1 આખાનો વર્ગ વત્તા y2 માઇનસ y1 આખાનો વર્ગ. ચલો AC માટે જોવાનું છે તો AC A અને આ C. ઓકે, તો આને કહીશ x2 અને y2. ઓકે, તો આ છે -1 અને -1. શું આવશે? -1 અને -1. -1 અને -1. ચલો -1 માઇનસ -1 આખાનો વર્ગ વત્તા y2 માઇનસ y1 જોવાનું છે. y2 માઇનસ y1, y2 2 અને y1 છે -2. ઓકે, 2 અને -2, 2 માઇનસ -2 આખાનો વર્ગ. ચલો માઇનસ માઇનસ પ્લસ થશે -1 પ્લસ 1 આખાનો વર્ગ વત્તા માઇનસ માઇનસ પ્લસ થશે. ઓકે, માઇનસ માઇનસ પ્લસ થશે તો 2 વત્તા 2 આખાનો વર્ગ. ચલો અહીંયા શું આવશે? તો માઇનસ પ્લસ માઇનસ એટલે 0 આખાનો વર્ગ વત્તા અહીંયા શું આવશે? 4 નો વર્ગ. ઓકે, તો અહીંયા 4 નો વર્ગ કેટલો થશે? 4 નો વર્ગ આ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 16. કેટલો થશે? 16. અહીંયા છે આપણી જોડે AC નો વર્ગ. શું છે? AC નો વર્ગ છે. ઓકે, તો AC બરાબર √16. તો AC કેટલા મળશે આપણને? 16 નું વર્ગમૂળ કેટલું થાય? 4 થશે. કેટલું થશે? 4. તો AC આપણને કેટલા મળ્યા? 4 મળ્યા. ઓકે, તેવી જ રીતના બીજું વિકર્ણ કયું બને? બીજું વિકર્ણ કયું છે? B અને D છે. કયું છે? B અને D છે. તો એના માટે જોઈ લઈએ BD માટે. તો અહીંયા થશે x1 y1. ઓકે, -3 અને 1. કેટલા છે? -3 અને 1.
-3 અને 1. ચલો અહીંયા લખી દઈએ BD નો વર્ગ બરાબર x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ. ચલો x2 કેટલા છે આપણી જોડે? x2 -3 અને 1 ઉપર લખ્યા હતા ને, -3 - 1 આખાનો વર્ગ વત્તા y2 કેટલા છે આપણી જોડે? y2 0 - 0 શું છે? 0 - 0, 0 - 0 એટલે 0 થઈ ગયા. ચલો હવે માઇનસ પ્લસ થશે એટલે -4 આખાનો વર્ગ થશે. -4 નો વર્ગ કેટલો થશે? 16 થશે. અહીંયા છે BD નો વર્ગ, તો BD બરાબર થશે વર્ગમૂળમાં 16 અને BD બરાબર થશે વર્ગમૂળમાં 16. 16 નું વર્ગમૂળ કેટલું નીકળે? 4 નીકળશે. કેટલું નીકળશે? 4 નીકળશે. તો BD આયા 4. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, આપણને અહીંયા જે ચોરસ હતું, ઓકે, એ આપણને ખબર પડે કે આ જે આ 4 શિરોબિંદુ હતા એ ચોરસના હતા. કેમ હતા? તો અહીંયા જુઓ A B C D. ઓકે, આપણી જોડે AB BD CD અને ABCD અને DA આ ચારે ચાર બાજુઓ સરખી છે. ઓકે, અહીંયા હું લખી દઈશ. જુઓ આ ચારે ચાર બાજુઓ સરખી છે. AB BC CD અને AD ચારે ચાર બાજુઓ સરખી છે. અહીંયા લખી દઈશ AB બરાબર BC, BC બરાબર CD અને CD બરાબર AD. આ ચાર બાજુઓ સરખી છે. કેવી છે? સરખી છે. ત્યારબાદ તે બંનેના વિકર્ણો, એક તો AC અને BD, એક તો AC અને આ BD બંને બી સરખા છે, 4 4 છે. તો વિકર્ણો અહીંયા લખવું હોય તો લખી દેવાનું બાજુઓ, ઓકે, અને અહીંયા લખી દેવાનું વિકર્ણો કયા સરખા છે? AC બરાબર BD હોવાથી આપેલ બિંદુઓ શું બનાવે છે? ચોરસ બનાવે. શું બનાવે છે વિદ્યાર્થી મિત્રો? ચોરસ બનાવે છે. કેમ ચોરસ બનાવે છે? તો ચારે ચાર બાજુઓ બી સરખી છે અને એના બંને વિકર્ણો બી સરખા છે. તો શું બનાવશે? ચોરસ બનાવે છે. ચલો બીજો દાખલો છે એમાં. હવે આમાં બી આપણે આવું જ કરીશું. પ્રથમ ચારે શિરોબિંદુઓને નામ આપી દઈશું A B C અને D. શું નામ આપી દઈશું? A B C અને D. તો પ્રથમ આપણે જે આગળના દાખલામાં કર્યું એમ જ ABCD. અત્યારે મને નથી ખબર કે આ ચોરસ છે, લંબચોરસ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, ઓકે, કે ચતુષ્કોણ છે કે નથી એ પણ મને ખબર નથી. ઓકે, પરંતુ મેં ખાલી એના શિરોબિંદુઓ મૂકી દીધા છે કે મને ચાર શિરોબિંદુઓ આપ્યા છે. તો ચલો પ્રથમ AB શોધીએ આપણે. તો AB માટે શું થાય? તો AB નો વર્ગ બરાબર થાય x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ. હવે AB શોધી રહ્યા છે તો આ થશે x1, આ થશે y1, આ થશે x2, આ થશે y2. ઓકે, મૂકી દો કિંમત. x2 એટલે કેટલા મૂકવાના છે? 3 માઈનસ x1 કેટલા મૂકવાના છે? -3 આખાનો વર્ગ વત્તા y2 કેટલા મૂકવાના છે? y2 કેટલા છે? 1 માઈનસ y1 કેટલા છે? 5 આખાનો વર્ગ. ચલો માઈનસ માઈનસ પ્લસ થશે તો અહીંયા થશે 6 નો વર્ગ અને અહીંયા કેટલા થશે? 4 નો વર્ગ. કેટલા? 4 નો વર્ગ. 4 નો વર્ગ માઈનસ 4 નો વર્ગ. 1 માંથી 5 જાય તો -4 રહે, તો -4 નો વર્ગ. 6 નો વર્ગ કેટલો થશે? 36 અને 4 નો વર્ગ કેટલો થશે? 16 થશે. 4 નો વર્ગ કેટલો થશે? 16 થશે. બંનેનો સરવાળો કરીએ તો 6 ને 6 12 નો બગડો વધી પડી 1 અને 3 ને 1 4 ને 1 5 કેટલા આવશે? 52 આવશે. ઓકે, પરંતુ અહીંયા શું છે આપણી જોડે? AB નો વર્ગ છે. શું છે? AB નો વર્ગ. તો AB બરાબર શું થશે? વર્ગમૂળમાં 52. શું થશે? વર્ગમૂળમાં 52. ઓકે, હવે આગળ જોઈએ આપણે BC. શું જોઈએ? BC જોઈએ. તો BC માટે BC નો વર્ગ બરાબર x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ. ચલો x2 શું છે? ઓકે, BC માટે જોઈએ છે આપણે તો
બીસી માટે જોઈએ છે તો આને કહીશું x1, આને કહીશું x2, આને કહીશું y1 અને આને કહીશું y2. ઓકે, ચલો x2 જોઈ લઈએ. તો x2 છે 0, x1 છે 3 આખાનો વર્ગ વત્તા y2 કેટલા છે? y2 છે 3 માઇનસ y1 કેટલા છે? y1 1 છે આખાનો વર્ગ. ચલો 0 માઇનસ 3 એટલે કેટલા આવશે? 3 નો વર્ગ. ઓકે, વત્તા 3 માંથી 1 જાય તો કેટલા આવશે? 2 નો વર્ગ. તો 3 નો વર્ગ કેટલો થશે? 9 અને 2 નો વર્ગ કેટલો થશે? 4. કેટલો થશે? 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 9 ને 4 કેટલા થશે? 13. તો અહીંયા આપણી જોડે છે બીસી નો વર્ગ. શું છે? બીસી નો વર્ગ. તો બીસી બરાબર શું થાય? વર્ગમૂળમાં 13. શું થાય? વર્ગમૂળમાં 13. જો અહીંયા આ બંને બાજુઓ અલગ આવી ગઈ. ઓકે, તો હવે આ બંને બાજુ અલગ છે તો હજી આપણે એક સ્ટેપ ગણીશું. ઓકે, એક બાજુઓ શોધીશું. જો આ બાજુ સરખી આવી જાય આના બરાબર, AB બરાબર, તો આપણે આગળ દાખલો કરીશું. ચલો હવે જોઈએ આપણે સીડી. તો સીડી નો વર્ગ બરાબર x2 માઇનસ x1 આખાનો વર્ગ વત્તા y2 માઇનસ y1 આખાનો વર્ગ. ચલો x2 કેટલા છે? તો સીડી માટે જોઈ રહ્યા આપણે. ક્યાં? સીડી માટે જોઈ રહ્યા. તો સીડી તો આ થશે x1, આ થશે x1, આ થશે x2, સોરી y1 થશે, આ થશે x2 ને આ થશે y2. ચલો x2 કેટલા છે આપણી જોડે? સર -1 છે તો -1 માઇનસ x1 કેટલા છે? 0 છે તો અહીંયા આવશે 0 આખાનો વર્ગ વત્તા y2 કેટલા છે? y2 -4 છે. શું છે? -4 ને y1 શું છે? 3. કેટલા છે? 3 આખાનો વર્ગ. ચલો 1 નો વર્ગ જ રહેશે, -1 નો વર્ગ. અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે 7 નો વર્ગ થશે, -7 નો વર્ગ. માઇનસ માઇનસ પ્લસ થશે તો -7 નો વર્ગ. 1 નો વર્ગ થશે 1 અને 7 નો વર્ગ થશે 49. તો 49 અને 1 કેટલા થશે? 50. સીડી નો વર્ગ. તો સીડી બરાબર થશે શું? વર્ગમૂળમાં 50. તો સીડી બરાબર વર્ગમૂળમાં 50 હું આવી રીતના લખી શકું? 25 દુ 50 લખી શકાય. ઓકે, તો સીડી બરાબર 25 નું વર્ગમૂળ કેટલું નીકળે છે? 5 અને વર્ગમૂળમાં 2. તો અહીંયા તમે જોશો વિદ્યાર્થી મિત્રો, 3 બાજુ અલગ અલગ મળે છે. કેવું છે? 3 બાજુ અલગ અલગ મળે છે. તેથી આપણે ચોથી બાજુ શોધીશું નહીં અને અહીંયા લખી દઈશું કે આપેલ બિંદુઓ વિષમ બાજુ ચતુષ્કોણ બનાવે છે. કેવું ચતુષ્કોણ બનાવે છે? વિષમ બાજુ ચતુષ્કોણ બનાવે છે. ઓકે, કારણ તમારે લખવું હોય તો તમે લખી શકો કે AB does not equal to BC does not equal to CD. ઓકે, એટલે કે એક પણ બાજુઓ સરખી આવી નથી એટલે આપણે આગળ દાખલાનો ગણીશું નહીં. ચલો એના પછી નેક્સ્ટ દાખલો. ત્રીજો દાખલો છે, તેને બી આપણે અત્યારે કર્યું એમ જ A, B, C અને D. સો A, B, C અને D. તો પ્રથમ આપણે AB ઓકે, AB નો વર્ગ. ઓકે, એના પછી શોધીશું AB શોધી નાખવાનું. એના પછી BC નો વર્ગ. ઓકે, એના પછી BC પછી CD નો વર્ગ. ઓકે, એના પછી શોધી નાખવાનું CD પછી આવશે AD. શું આવશે? AD નો. ઓકે, આ ચારેય બાજુ વિદ્યાર્થી મિત્રો શોધી નાખવાની. ઓકે, તો જોઈએ આપણે x2 માઇનસ x1 આખાનો વર્ગ વત્તા y2 માઇનસ y1 આખાનો વર્ગ. ચલો x2 હવે AB માટે તો x2 શું છે? 7 માઇનસ x1 શું છે? 4 આખાનો વર્ગ વત્તા y2 અહીંયા શું છે? 6 માઇનસ y1 શું છે? y1 5 આખાનો વર્ગ. ચલો 7 માંથી 4 જાય તો કેટલા રહેશે? 7 માંથી 4 જાય તો 3 નો વર્ગ વત્તા 6 માંથી 5 જાય તો કેટલા રહેશે? 1 આખાનો વર્ગ. 3 નો વર્ગ કેટલો થશે? 9 વત્તા 1 નો વર્ગ કેટલો થાય? 1 બરાબર કેટલા થશે? 10. અહીંયા છે આપણી જોડે AB નો
અહીંયા છે ab નો વર્ગ, તો ab બરાબર થશે વર્ગમૂળમાં 10. એટલે કે આ જે પહેલી બાજુ છે એ કેટલી મળી ગઈ? વર્ગમૂળમાં 10 મળી ગઈ. કેટલી મળી ગઈ? વર્ગમૂળમાં 10 મળી ગઈ. હવે BC માટે ઓકે, તો x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ. ચલો x2 હવે શાના માટે જોવાનું છે આપણે? BC, તો આ B અને આ C. x2 x1 અને x2, તો 4 - x1 એટલે 7, 7 આખાનો વર્ગ વત્તા y2 કેટલા છે? 3 છે, અને આ કેટલા છે? 6 છે આખાનો વર્ગ. ચલો 4 માંથી 7 જાય તો કેટલા રહેશે? -3 આખાનો વર્ગ, અને અહીંયા કેટલા રહેશે? અહીંયા બી -3 આખાનો વર્ગ. 3 નો વર્ગ કેટલો થાય? 9. ઓકે, અને અહીંયા 3 નો વર્ગ કેટલો થશે? 9. 9 ને 9 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 18 થશે. કેટલા થશે? 18 થશે. તો BC નો વર્ગ બરાબર કેટલો થશે? 18 થશે. તો હવે BC બરાબર થશે વર્ગમૂળમાં 18. શું થશે? વર્ગમૂળમાં 18. અને આને હું લખી શકું BC બરાબર 9 દુ 18. શું લખાય? 9 દુ 18. તો BC બરાબર 9 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 3 નીકળશે. 3 વર્ગમૂળમાં 2. તો આ બીજી બાજુનું મને માપ મળ્યું. BC બરાબર 3 વર્ગમૂળમાં 2. શું મળ્યું? 3 વર્ગમૂળમાં 2. ચલો CD માટે જોઈએ તો x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ. ચલો x2 જોઈ લો. શાના માટે જોવાનું છે આપણે? CD. ઓકે, C અને D. તો CD, તો આ થશે x1, આ થશે x2, આ થશે y1, આ થશે y2. ચલો ફટાફટ x2 કેટલા છે? 1 માઇનસ x1 કેટલા છે? 4 આખાનો વર્ગ વત્તા y2 કેટલા છે? 2 છે, માઇનસ y1 કેટલા છે? 3 છે. કેટલા છે? 3 આખાનો વર્ગ. ચલો 1 માંથી 4 જાય, 1 માંથી 4 જાય તો -3 વધે, -3 નો વર્ગ, અને 2 માંથી -3 જાય તો કેટલા વધશે? -1. ચલો 3 નો વર્ગ, -3 નો વર્ગ કેટલો થશે? 9, અને -1 નો વર્ગ કેટલો થશે? 1. તો કેટલા આવશે? 10. અહીંયા હતા આપણી જોડે CD નો વર્ગ, તો CD બરાબર થશે વર્ગમૂળમાં 10. શું થાય? CD બરાબર વર્ગમૂળમાં 10 થાય. ઓકે, હવે આ જે CD બરાબર વર્ગમૂળમાં 10 આવ્યું એ આની સામેની બાજુ છે, એટલે કે આ થશે વર્ગમૂળમાં 10. કેટલા થશે? વર્ગમૂળમાં 10. ઓકે, તો હવે આપણે બે બાજુઓ સરખી આવી છે સામસામેની. ઓકે, તો હવે આપણે આગળ દાખલો ગણીશું. તો AD નો વર્ગ, હવે AD માટે જોઈએ તો x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ. ચલો અહીંયા જુઓ AD માટે તો 1 - 4 કેટલા કરવાના છે? 1 - 4. તો અહીંયા હું કરીશ 1 - 4, 1 - 4 આખાનો વર્ગ વત્તા y2 - y1, y2 2 - 5, 2 - 5, 2 - 5 આખાનો વર્ગ. ચલો 1 માંથી 4 જાય તો -3 નો વર્ગ રહેશે, અને 2 માંથી 5 જાય, 2 માંથી 5 જાય તો -3 નો વર્ગ રહેશે. 3 નો વર્ગ 9 થશે, -3 નો વર્ગ ઓકે 9 થશે. 9 ને 9 કેટલા થશે? 18 થશે. અહીંયા આપણી જોડે છે AD નો વર્ગ છે. શું છે? AD નો વર્ગ છે બરાબર 18 છે. તો આપણે લખીશું AD બરાબર વર્ગમૂળમાં 18. ઓકે, તો AD બરાબર શું આવશે? 9 દુ 18 થશે વર્ગમૂળમાં 9 દુ 18. તો AD બરાબર 9 નું વર્ગમૂળ 3 અને આ વર્ગમૂળમાં 2. એટલે AD મને મળ્યા, AD મળ્યા 3 વર્ગમૂળમાં 2. કેટલા મળ્યા? 3 વર્ગમૂળમાં 2. તો અહીંયા હું લખીશ 3 વર્ગમૂળમાં 2. તો આ જો આ સામસામેની બાજુઓ સરખી થઈ ગઈ. શું થયું? સામસામેની બાજુઓ સરખી થઈ ગઈ. તો હવે આપણે જોઈશું બંનેના વિકર્ણો. અહીંયા પહેલા AC. ઓકે, A અને C ના વિકર્ણો. તો AC માટે બંનેના યામો લખી લઈએ. 4 5 1 2. સોરી, AC માટે 4 5 4 3, 4 5. C માટે 4 5 અને બીજું શું હતું? 4 5 અને 4 3. કેટલા છે? 4 3. ચલો AC વિકર્ણ માટે જોવાનું છે. AC કેમ શોધી રહ્યા છે આપણે? વિકર્ણો માટે. ઓકે, તો AC નો વર્ગ બરાબર x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ. ચલો x2 x1 x2 તો કેટલા છે? 4 - 4 આખાનો વર્ગ વત્તા y2 કેટલા છે? y2 છે 3 માઇનસ y1 કેટલા છે? 5 આખાનો વર્ગ. તો અહીંયા થયા 4 માંથી 4 જાય તો
0 અને અહીંયા આવશે -2 નો વર્ગ. કોનો વર્ગ આવશે? 3 માંથી 5 જાય તો -2 નો વર્ગ આવશે. તો અહીંયા 0 થઈ ગયા, અહીંયા -2 નો વર્ગ 4 થાય. તો અહીંયા આપણી જોડે હતા AC નો વર્ગ, તો AC બરાબર રહેશે વર્ગમૂળમાં 4 અને જ્યારે AC વર્ગમૂળમાં 4 એટલે કે વર્ગમૂળ કેટલું નીકળશે? 2 નીકળશે. કેટલા નીકળશે? 2. ચલો હવે બીજું વિકર્ણ જોઈએ. તો બીજું વિકર્ણ છે અહીંયા BD. શું છે? B અને D. તો B અને D ના યામ લખી લઈએ. 7 6 1 2 7 6 1 2 7 6 1 અને 2. ચલો આ છે BD ના યામ. BD તો અહીંયા લખીશ, અંતર સૂત્ર લખી દઈશ. x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ. x2 કેટલા છે? આ x1 આ x2. ઓકે, તો x2 કેટલા છે? 1 માઇનસ x1 કેટલા છે? 7 આખાનો વર્ગ વત્તા y2 કેટલા છે? 2 માઇનસ 6 આખાનો વર્ગ. ચલો અહીંયા શું આવશે? -6 આખાનો વર્ગ અને અહીંયા શું આવશે? -4 આખાનો વર્ગ. 6 નો વર્ગ કેટલો થશે? 36 વત્તા આનો વર્ગ કેટલો થશે? 4 નો વર્ગ કેટલો થશે? બરોબર છે ને? 4 ને 7. ચલો 4 નો વર્ગ અહીંયા કેટલો થશે? 16. ઓકે, તો 6 ને 6 12, 12 નો બગડો વધી પડી 1, 3 ને 1 4 ને 1 5. ઓકે, તો અહીંયા હતું આપણી જોડે BD નો વર્ગ. તો BD બરાબર થશે વર્ગમૂળમાં 52. શું આવશે? વર્ગમૂળમાં 52. યામ જોઈ લે એકવાર. હવે અહીંયા જે વિકર્ણો મળે છે ને વિદ્યાર્થી મિત્રો, એ બી અલગ અલગ મળે છે. શું મળે છે? અલગ અલગ વિકર્ણો મળે છે. ઓકે, અલગ અલગ વિકર્ણો આપણને મળે છે. તો આ બિંદુઓ સમાંતર બાજુ, કેવો? સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવે છે. સમાંતર બાજુ ચતુષ્કોણ કેમ? તો બે બાજુઓ સરખી છે. બાજુઓમાં AB સામ સામેની બાજુઓ સરખી છે. લખવું હોય તો લખી દેવાનું કે સામ સામેની બાજુઓ સરખી છે. સામ સામેની બાજુઓ સરખી છે અને વિકર્ણ અલગ અલગ છે. શું છે? વિકર્ણ અલગ અલગ છે. તો અહીંયા આપણે લખીશું કે AB 10 નો AB બરાબર એની સામેની બાજુ કઈ હતી? AB ની સામેની બાજુ કઈ હતી? AB ની સામેની બાજુ હતી CD. તો અહીંયા આપણે લખી દઈશું CD. ઓકે, પછી બીજું BC ની સામેની બાજુ કઈ હતી? AD. BC ની સામેની બાજુ BC બરાબર હતી AD. ઓકે, અને વિકર્ણો શું? વિકર્ણો તો એ કરેલા છે AC does not equal to BD. શું? BD. આ એનું થઈ ગયું કારણ. ઓકે, બે સામસામેની બાજુઓ સરખી છે અને વિકર્ણ અલગ અલગ છે એટલે આ બિંદુઓ સમાંતર બાજુ ચતુષ્કોણમાં ગોઠવાયેલા હશે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો.